બેન જય શ્રી કૃષ્ણ। બપોર થતા થતા મારી તબિયત થઈ ગઈ હતી ખરાબ। વાત જાણે એમ હતી કે આજે તો પાણીનો વારો, પાણી ભર્યું, કપડાં ધોયા, ફરિયા ધોયા, બધું કામ કરીને મસ્ત એવી નાઈને તૈયાર થઈ ગઈ। એટલામાં દીવાબત્તી પૂજાનો ટાઈમ થઈ ગયો। સાહેબે અને મેં માતાજીના દીવાબત્તી પૂજા કર્યા, આશીર્વાદ લીધા અને બહાર આવીને જોયું ને તો ચક્કો ને ચક્કી મસ્ત એવો મીઠો કલરવ કરતા હતા। આ જોઈને દિલ ખુશ થઈ ગયું, પણ અંદર આવીને જોયું તો દિલ દુઃખી થઈ ગયું, કેમ કે બાપ દીકરી બે અત્યારમાં બેસી ગયા હતા ટીવી જોવા। બસ એક જ કામ, માતાજીની દીવાબત્તી પૂજા થઈ જાય એટલે ટીવી જોવા બેસી જવાનું। પછી મેં નાસ્તાની તૈયારી કરી। નાસ્તામાં બનાવી હતી તીખી પૂરી અને મસ્ત મસાલાવાળી ચા। તો હાલો તમે બધાય નાસ્તો કરવા। આમ નાસ્તો કરવા બેઠા ને તો ધારાબેનનો ડાન્સ અને નાસ્તો બે હારે થાય। નાસ્તો કરીને મેં ઘરના કામ લીધા અને સાહેબ દુકાને જવા માટે મસ્ત એવા તૈયાર થઈ ગયા। સાહેબ દુકાને જઈને પહેલાં મેં કામ આપી દીધું, લીંબુ અને ડુંગળી મગાવી લીધા ને અડધી વસ્તુ તો રસ્તામાં પાડે। ડુંગળી લીંબુ દઈ અને સાહેબ જય શ્રી કૃષ્ણ કરીને ગયા દુકાને અને ધારાબેન નાઈને મસ્ત એવા તૈયાર થઈ ગયા। આજે તો નવા કપડાં પહેર્યા હતા। પછી બુક લઈને બેસી ગઈ, બુકના પન્ના ચિપકાવા। વરસ પૂરું થાય ને તો બુકે પૂરી થઈ જાય। ફેવિકોલથી પન્ના ચોંટાડ્યા ને એટલામાં જ મારે તાત્કાલિક સાહેબને બોલાવવા પડ્યા લીંબુ શરબત લઈને ઘરે, કેમ કે મારી બીપી લો થઈ ગઈ હતી, ઊભું થવાની તેવડ નહોતી। લીંબુ શરબત પીધી, દવા પીધી અને થોડીક વાર મેં આરામ કર્યો। આરામ કરીને ધારાબેન તો બેસી ગયા હતા ક્લે લઈને રમવા અને મેં પછી બપોરની રસોઈ માંડી અને બપોરે મેં બનાવ્યા હતા રાજમા અને ભાત। તો મસ્ત એવા રાજમા તૈયાર થઈ ગયા અને સાહેબ આવી ગયા એટલે અમે બધા બેસી ગયા બપોરા કરવા। તો હાલો તમે બપોરા કરવા। બપોરા કરીને બધું કામ કરીને ફ્રી થઈને તો ફરી મારી તબિયત ખરાબ થઈ ગઈ અને મને ઉલટી ચાલુ થઈ ગઈ અને બીપી લો થઈ ગઈ। તો આ તો મારો આજનો વિડીયો, જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જાજો। આવજો, જય ભોલેનાથ।